ઘટના અનેક સવાલો ઉઠાવી રહી છે। સવાલ એ થઈ રહ્યો છે કે મધ્ય ગુજરાતની આટલી મોટી હોસ્પિટલમાં આવી ગંભીર બેદરકારી આખરે શા માટે જોવા મળી રહી છે? શું ફરી અગ્નિકાંડની રાહ જોવાઈ રહી છે? સાથે જ હું આપને જણાવી દઉં કે એસએસજી હોસ્પિટલમાં ભૂતકાળમાં અનેક વાર આગની ઘટનાઓ સામે આવી ચૂકી છે, તો શા માટે આ તમામ ઘટનામાંથી હજી પણ શીખ નથી લઈ રહી તંત્ર? વર્ષ 2019માં અહીં પીડિયાટ્રિક વિભાગમાં આગ લાગી હતી। આ એ જ હોસ્પિટલ છે જેમાં વર્ષ 2019માં આગ લાગી હતી અને સાથે જ હું આપને જણાવી દઉં વર્ષ 2020માં અહીં ન્યુરો સર્જરી વોર્ડમાં આઈસીયુમાં પણ આગ લાગી હતી અને આ પૂરો આઈસીયુનો વોર્ડ આગની ચપેટમાં આવ્યો હતો। ત્યાં જ 2021માં કોવિડ વોર્ડમાં આગ લાગી હતી। તો આગની આટલી ઘટનાઓ એસએસજી હોસ્પિટલમાં થઈ છે અને સાથે જ આગની આટલી ઘટનાઓમાંથી પણ હોસ્પિટલના તંત્રએ કોઈ પણ બોધપાઠ શા માટે નથી લીધો? અહીં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને જો પ્રાથમિક શિક્ષક મંડળના પ્રમુખે પત્ર લખીને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માંગ કરી છે। તેમનો એવો પણ દાવો છે કે તક્ષશિલા અગ્નિકાંડ બાદ વારંવાર તંત્રને આ અંગે લિખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા। મળે એ માટે જે સુવિધાઓ હોવી જોઈએ, એલાર્મ સિસ્ટમ હોવી જોઈએ, વોટર એટલે પાણીની પાઇપલાઇન હોવી જોઈએ, એ બધી જે સિસ્ટમ હોવી જોઈએ એ કરવું આચાર્યના સ્તરે શક્ય નથી અને એ સ્કૂલ બોર્ડ અથવા એસએમસી સ્તરે થઈ શકે એ પ્રક્રિયા બહુ ધીમી ગતિએ ચાલે છે। એ યુદ્ધના ધોરણે પૂરી કરવામાં આવે એ માટે મેં પત્ર લખ્યો છે।